રામ રામ જય માતાજી બધાને વાગ્યા છે 11 થવાયા 10:30 માથે થઈ ગયું અને અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે જવાનું છે આપણે ક્યાં જવાનું રામ રામ જય માતાજી બધાને આપણે છોકરા જવાનું રાતે ન જવાનું માર બાન ઘર ગયા દોર કે જે તક પડો લઈને જવાનું મૂકવા જાય નનકા હોય તો ન જતા હાલ જવું છે નનકા હોય બડો મેલન મોટા પડો મેલન બડો કોઈ ન મૂકે નનકા ન મૂકે મોટા ને બડો ન મોટા ને પડો મેલો નનકા હોય બડો મેલન એમ મારે ના કોઈ ન મરે આંજી તો રાંજી ની ગયા તો દિન બડા મૂકવો પડે એને બડો મેલવાનો ઈ કે નનકા હોય ને મોટો મારવાનો નાનો મારવાનો તમે એવડો મારવાનો રાંજી ને લઈ જાય મોહન ભણવા ગયો હે બપોર આવતો રહેશે હવે અહીંયા જો બસ આવશે તો ભલે ને સિંધાભાઈ બે ફેરા કરશે તે થશે એને જ ફોન કરવો જોઈએ કારણ કે અમે જાય ગામ બીજા એક હે ને એટલે સિંધાભાઈ ફોન કરશો કે મોહન લઈ આવો બાકી કર બીજા છે ને વાહન માં આવે થાય બાકી અમે તો એ ટાઈમે કઈ પાછા આવી ન એકી તો બા જાય રાંધો મીંડા હે શાક કરી કરું બા નું બાપા નું મોહન નું એનું કરવાનું થાય છે તમારે થોડાક નું કરવાનું 2-3 હા સાંજે ખાઈશ સાંજે ખાઈશ કામ થઈ ગયું એટલે બપોર 10-11 વાગો ફોન કર્યો ને ત્યારે કીધું તમારે 10-11 તો વાગી જશે પછી તો હવે હે ને નીકળી કારણ કે અહીંયા પહોંચશું ત્યાં અત્યારે 11:30 થઈ છે રોદાવાળો રસ્તો રહ્યો એટલે થોડીક વાર લાગે એટલે હાલો આંજી થઈ ગયા તૈયાર તને લઈ નથી જાય પણ તૈયાર થઈ જઈ એટલે કાંઈ નહીં અહીંયા મેલતી આવી કાં હવે નિશાળ નું બાનું જડી ગયું વેકેશન માં કીધું હતું તાર મામાને કીધું મેલી દે કઈ બોલ રહી જાવ 2 દિન એટલા જ રહે એટલે વેકેશન કરવા મને વિડીયો ઘણા એમ કહેતા વેકેશન કરવા છોકરાને મામાને ઘરે ન જાવ પણ અમારા છોકરા જાય જ નહીં કેટલી વખત કીધું કે મામાને ઘરે જવું ફાઈન ઘરે જવું વેકેશન કરવા તો જાય જ નહીં કારણ કે વાડીએ રહે એટલે આવી મજા ગામમાં આવું ન આવે વાડીએ એની મજા આવે એટલે પછી ન જાય ચાલો હવે નીકળી ચાલો ફેમિલી તો જો હવે નીકળી ગયા છે ફાઇનલી આપણે અને રોદા વાળો રસ્તો છે ફૂલ ધડો ધડી રોદા આવે એવો ને ક્યારેક આપણે છે ને મોટરસાઇકલ નું રસ્તે કરશું ક્યારેક વળી કારણ કે રોદા આવે અહીંયા કરે પછી સેટિંગ કરવાનું હરખું આવે ને એક આઈથી હેન્ડલ ચાલુ એટલે બહુ તકલીફ વાળું થાય પણ તો થોડો વળી સેટિંગ આપણે એટલે બહુ નથી કરતા મોટરસાઇકલ ઉપર શૂટિંગ લે ને રોદાવાળો રસ્તો રહ્યો ને એકાઈથી હેન્ડલ ચાલવું એટલે બહુ તકલીફ વાળું થાય અને હા આમ કોઈ વાહન આવતું હોય તો એ જોવું પડે એટલે પછી થોડોક ઓછો ઉતારે અને ગામમાં જઈને લગભગ નારિયેળ લેવું જોઈશે ને કા નારિયેળ એકાદું લેવું જોઈશે કારણ કે અંજીન નાના નારિયેળ હાથમાં દઈને રામ રામ કરવા જોઈએ કા એવું હોય ને આમ હા હારા રહ્યા એટલે પડો મેલવો જોઈએ ને ગામમાં જઈને હા ગામમાં જઈને લઈ નારી એકાદું શરબત કરીને ભલે પીતા હોય હા હા કરો કામ એ ન આવે ને અત્યારે એવું છે હા હા હાલો ફેમિલી હવે આગળ અહીંયા જો ઉભા રહ્યા હતા નારિયેળ લેવા વાલજીભાઈ ની દુકાને કીધું નારિયેળ લેતા જાય અમે આપણે અહીંયા જ બધી વસ્તુ લેવાનું હોય શ્રી મુંબઈ પાન સેન્ટર રોડ ઉપર જ લેવાઈ ગયું હું માવો ખાવા માવો નથી ખાવો ગામ જઈ પછી ચપટી લીધી એમ સારું લે મેં ખાવા પંખો ઘડીક બંધ કરો જો લોટ ઉઠે જો સાફ કરી જો આવીને બેઠા હરીવા
પછી વાતો કરી માં દીકરીએ ફરવા ગયા તા ને થોડી વાતો કરી અને પછી હવે કીધું રસોઈ બનાવવા મળી બટેકાનું શાક જો આપણે ગેસ ઉપર વઘારેલું ઉપર પંખો ફરે તો લોટ ઉડે બંધ કરો દે નાની કે કઈ સાપે બંધ કરી દો ના ને હપવા લોટ ઉડશે એ બે સાપુ મૂકીને બીજી સાપુ તને આવડે તો બંધ કર પંખો બંધ કરી દે થઈ ગયા બંધ. મમ્મન ઘીર આવે તો ખબર હોય ને અહીંયા સાપ બંધ કરવાની અહીંયા સાપ કરવાની હોય જ ને મામાને ઘીરે આવી જો પણ લોટ બાંધી વાળી ને રસોઈ આપણે કરવાની છે બા હોય તો બા કીધું લાવ બા હું બનાવી મારા બા બેઠા હું રાંધી આવું બા રાંધે ઈ થોડું સારું લાગે બા કીધું તમે બેહો અમે કેરે ખાઈએ એટલે કે તો રાંધું છું અહીંયા તો રાંધતા જ હોય ક્યારેક આવે તોય રાંધવું પડે રાંધવું જ પડે ને ખાય ને રાંધીને પછી પાછા વિયા જાય નવરા થાય એટલે પાછા ટુકડું રહ્યું ને તાવડા તો સીટું ન હોય નાની વાડી જાય જાય નહીં મેં જગા મામાને બે ઘેરો ભરવાઈ ગયા વાસુ જો ભણવા ગાયત્રી બેઠી. ગાયત્રી મુંગરા ખાય મુંગરા અને જા જા પેલા પુચુક 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 પેલા આવ 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 અલે અલે જા બાબુ આ ભૂંગરા ખાય ટમેટા વાળા વાટકા ખાય એમાં રેખા મમ્મી લુગડા ધોવે હે લુગડા ધોવો હા લુગડા તો વાતામાં ભઈ ગયા જો ગાયત્રી નવરાઈ દીધી ને હવે લુગડા ધોવાના તો આ મારી મમ્મી જો પૂરીયું બનાવે પૂરી બનાવવા લોટ બાંધી આવ્યો ને પૂરી વણવાનું ચાલુ કર્યું શાક સડી ગયું પછી થોડી પૂરી વણી વાળી ને જો ખાટલા માવડી પૂરી વાળી એટલે આપણે તેલ મૂક દે કડાઈ એટલે પછી કરી વાળી પૂરો થઈ જાય હા થઈ જાય પછી આમ પૂરીયું નાના કાકા તો શું કરવાનું ને કરવાનું તરવામાં તેલ ઉડે કેવું દે હા તો ઓલા ગાયત્રી ને કે આ છોડી કાન ન આમ જો માર પપ્પાએ ગાયત્રી તેડી ગાયત્રી રમવા હા હા હમણાં માર પાઈ હતી ઓરે અંજલી મામાની વાડીએ તાઈએ નથી રહી ઉપડા જેવો વાત કરે જો આ કુવા હે ઓળખી ગાયત્રી હવે થોડીક ઓળખાણ થતી આ જાય કુવા હે દાંત કાઢે થોડા હજી ઓર થયો આટલા હો કરે મારા નતા આવતી હવે આવે નકર આમ ઓઠ ચડે એમ રોવા મને મોટા ઉપડા જેવો આમ બારો કાઢ હા, હવે વાંધો નહીં આવે ઓરખાણ પડા મળી ને મોટી એટલે ખબર પડે હા આ ફયું હે કુવા હે એટલે જાય તો બપોરો કરવા બેહી ગયા હે બધા મામા હે વાસુડો હે મારા પપ્પા નાના નાની અમારે વાયા ખાવાનું હમ પેલા નાનાની ખાય ને ગામમાં જો સાસ છે બટેકાનું શાક બનાવી પૂરી બનાવી રસ જબાઈનો રસ કર્યો ભાઈ સાકરી મૂકી એટલે બળફ નાખી દીધો ટાટો ને ટાટો રે બપોરા કે જો દઈ દીધા એ ખાઈ લે એમાં આપણા ત્રણે ખાઈ લેવાનું બાકી ત્રણે ખાવાનું હો વાસુ આમ જો પાણી નખાઈ રહ્યો તે વાસુ જો ખાવા દીધું સાકરી દૂધ દઈ ચોપડા દીધા તે ડોલે નીચે રહેવાનું કેટલા થાય ચોપડા દીધા ચોપડા મોટા દઈ આજે ભરવાને આવે દેવાનું એટલે જેટલું વજન સીધા એક જ બેસી રાખો પછી જે મૂકવાનું થઈ જાય અહીંયા મૂકવાનું હોય અમારે મોહન ઘરે કપડા નથી લાવતું પછી એ મૂકી દો ના તો નવા આટા તો ફેમિલી વાગ્યા 6 ને અમે વહી અત્યારે ઘરે પહોંચ્યા જો આપણે અહીંયા બહુ જાજુ શૂટિંગ નથી કર્યું અત્યારે આપણે ઘરે ફાઇનલ વહ્યા છે કારણ કે અહીંયાથી પાછું બીજે બેનના ઘરે જવાનું અહીંયા જઈએ હતા અને મોહનના મામાના ઘરે અને અત્યારે આવી ગયા ઘરે તો જાવ લાવ્યો તો તે રસગુલ્લા લાવ્યો તો ખાય બધા હા અહીંયા જો નાસ્તો કરે શું ખાવ જંજા આને જ દેવો દેવન સિંધે પતે હું ખાસ કે તો રસગુલ્લા હટકુલો હા બોલો લસ બોલો દેવન સિંહને દેવ શું કહેવાય અમારું બરફ કહેવાય ને હે હા અમે નાવા ગયા તા કા
ખાવ મેં હે અમાર ટાંકામ તો ડૂબી જઈતી કેના ટાંકામ નાવા ગયા તમારા હે અને રસગુલ્લો મીઠું લાગે છે એમ તારે આવું ન જોઈ ગામ બાબુ હતું તાર જેવું અસલ મજાનું તું આવ્યું હોત તો આવી નહીં આવી હોત તો મજા હતો હે મારો કયો આવા મસ્તી લો તમારો હા લીધા હતા અમારો ને હા હે દેન છે જામી જાય આમ કરવું પડે તો તો જ ખાવાની મજા આવે હા નકર એઠે એવું હે બરફ નીકળે હું તો આ ડીશ ઓલી આવે કા કડક થોડી છે હું ડીશ આવે ફૂટી ફૂટી છે તારે દેવાન છે કે નહીં માં હે હાલો બરફ ખાવ બરફ હાલો હે મોહન જો આ પહેલી દાણા જ ભણવા ગયો તો આજ પહેલો દિવસ હતો એને સ્કૂલ ને એટલે ખબર નથી કે બસ આઈન પાલે કામ હાલે પણ વળી હાલી આઈન પા એટલે હરખું આવી ગયું પાંચ થઈ ગયા ને હા એવું નથી હાલી થોડાક દી હાલ ચાલ 5 10 વચ્ચે આ બધું આપે એમ મૂકવામાં લેવામાં દે ને હમ. જીપડી દેખાતા દાદા જીપડી હાલો દેખાતા રસગુલ્લો ખાઈ દેવાનજી જીપડી દેખાતા આગો આવ્યા છે 8 ને હવે જો આ બાજુ બધું આવું કામકાજ ચાલુ થઈ ગયું છે શું બનાવો છો અલગ જાતનું બનાવવું છે એમ રોટલી બનાવવાની છે વઘારેલી રોટલી કરવાની છે રોટલી બનાવવાની હા, વઘારવાની એની તો આપણે રેસીપી બતાવી છે અમુક વિડીયો બતાવી તો આપણે હોય જ ને હા એમ જો કોઈ બીજ નાખવું હે ડુંગળી નાખી હે લીલા મરચાં હે નાખો હે ટમેટું નાખવું હે, જીરું મરચું હળદર છે અને પાણી છે થોડું તેલ નાખવાનું પાણી ગમતો ન આવે પાણી નહીં તેલ તેલ જ હોય ને પાણી નું આવે હા વંજી મોરે ટમેટા મોહન મારે ડુંગળી ડુંગળી મારે થોડું મોરે છે હા તેવું કામ મોટું કરે છે નાની યાદ આયા બે જોતો ને નાની યાદ આયા એવું હે અમે નાની ઘરે જઈએ નાની કે માર મોહન ક્યાં જઈએ અમે તમાર મોહન જ્યાં ઠેલો લઈને કામે મને ઉઠે હાયા કર રંજીને તો કાલ કામે જવાનું થશે હા રોવા ડુંગળી મોરે એટલે રોવા મંડી આવડા આવી જાય કા આઈ ટુડે પપ્પા મને બહુ સાચું કજ બનાવો કે ક્રાફ્ટ બનાવો શાક શાક નથી બનાવવાની સાચું કજ બનાવવાનું હા શું તો આટલા સુધારતા હો કાંઈ વાંધો નહીં હારો હાલો કેક બનાવે છે ને છેલ્લે બતાવશું બરાબર આપણે કીધું હતું ને કે છેલ્લે બતાવશું બરાબર તો બતાવી દઈએ હાલો કેવું શાક કે શું બનાવ્યું છે એ સુધારતા અત્યારે કીધું હતું ને આવું બનાવ્યું છે એક મિક્સ મસાલા જેવું આમાં નાખ્યું શું શું કહી દેતો કોબીસ કોબીજ ડુંગળી વટાણા વટાણા નતા કોબીજ ડુંગળી મરચાંની કટકી ટમેટા અને બાકી રોટલા રોટલી બાજરાના રોટલા ઘઉંની રોટલી બે ડુંગળી એકવાર કીધું આટલું વસ્તુ નાખીને ને આવું બનાવી ગયું હવે આમાં હે ને દૂધ હોય ને છાશ હોય એટલે એ તો અલગ કાઢ્યું વઘાર રોટલા ને ગરમ એટલે આવું બનાવ્યું છે શાક જેવું કંઈક બનાવ્યું છે કેવું છે એ શું કહેવાય અને કીજો અમને નામે નથી આવડતું રતન પાકી કહેવાય ને રોટલો વઘારેલો કોમેન્ટ આવડતી કોમેન્ટમાં કીજો નામ આવું બનાવ્યું છે હવે ભૂખ લાગી છે ને વારું કરવાની છે તો હવે વારું કરવા બેસું તો એ પહેલા આ વિડીયોને અહીંયા પૂરો કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય